વડોદરાનું બુલેટ ટ્રેન સ્ટેશન વર્લ્ડની થીમ ઉપર 16,000 ચોરસ મીટરમાં 3 માળનું બનશે. 2 પ્લેટફોર્મ અને 4 ટ્રેક સાથે વેઇટિંગ રૂમ, ચાઇલ્ડ કેર રૂમ, રેસ્ટ રૂમ, શૌચાલય, બિઝનેસ ક્લાસ લોન્જ, લોકર રૂમ સહિતની સુવિધા હશે. અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના ડાયરેક્ટર વર્કસ પ્રમોદ શર્માએ વડોદરાની મુલાકાત લીધી હતી અને બુલેટ ટ્રેનના સ્ટેશન તથા ટ્રેક નિર્માણનું સર્વેક્ષણ કર્યું હતું. તેઓએ મીડિયા સાથે વાત કરતા માહિતી આપી હતી કે વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. બુલેટ ટ્રેન માટેના સ્ટેશનની કામગીરીમાં પહેલા માળના સ્લેબ કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. કુલ 10 સ્લેબમાંથી 1 સ્લેબ પૂર્ણ થઈ ગયો છે. તેઓએ કહ્યું હતું કે બુલેટ ટ્રેનનું સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર બનશે, જેથી મુસાફરોને રેલવે સાથે સીધી કનેક્ટિવિટી મળે. એસટી ડેપોથી માત્ર અડધો કિલોમીટર દૂર છે. સ્ટેશનની ડિઝાઇન વડના ઝાડની થીમ ઉપર તૈયાર થશે. સ્ટેશન 3 માળનું હશે. 2 પ્લેટફોર્મ અને 4 ટ્રેક હશે. જમીનથી છત સુધીની ઊંચાઈ 34.5 મીટર રહેશે. સ્ટેશનનો વિસ્તાર 16,467 ચોરસ મીટર રહેશે, જેમાં વેઇટિંગ રૂમ, ચાઇલ્ડ કેર રૂમ, રેસ્ટ રૂમ, શૌચાલય, રિટેલ માર્કેટ, બિઝનેસ ક્લાસ લોન્જ, લોકર રૂમ, વાહન પાર્કિંગની સુવિધા હશે. TV18 ન્યૂઝ, વડોદરા.